નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2025, કારતક સુદ બીજ ગુરુવાર, તારીખ 23/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:41 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:06. આજની ચંદ્ર રાશિ છે તુલા. રાત્રે 10:05 સુધી તુલા અને ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક. નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આરોગ્યનું ધ્યાન રાખીને ચાલજો, નહીં તો મુશ્કેલી પડશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. રાત્રે 10:05 સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકોને જીવનમાં પેશાબને લગતા રોગ થવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, નાના બાળકોને મોબાઈલ નહીં આપો ને તો થોડીક વાર રડશે, પણ જો સંસ્કાર નહીં આપશો ને તો આખી જિંદગી તમારું બાળક રડશે અને સાથે તમને રડાવશે. આ ચોક્કસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય ને એ લોકોએ રોજ 2-3 ચમચી લીમડાનો રસ નિયમિત પીવો જોઈએ. આનાથી પેટના કીડા નાશ પામે અને કબજિયાત દૂર થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે આપણી માતાની અને માતા જેવી સ્ત્રીઓની સંભાળ રાખીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આવકની બાબતમાં અનુકૂળતા આવતી દેખાય છે. જૂના અટકેલા પૈસા પરત આવતા દેખાય છે. આજે કોઈ મહત્ત્વનું કાર્ય કરવાનું હોય તો આળસમાં પાછી પાની નહીં કરતા, નહીં તો કામ ગુમાવવાનો સમય આવે. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ સતાવતી દેખાય છે, પણ તમારામાં રહેલી આવડત તમે કામે લગાડશો તો આજનું કામ સહેલું તમે જાતે બનાવી શકશો. આજે છે ને તમારી પાસે રહેલા ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આજે તમે તમારા કામને સરળ બનાવી શકો છો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સવારે કામો અટકતા હોય એવો અનુભવ થશે, પણ મિત્રો, સાહસથી સફળતા મળે છે એ સૂત્ર આપણે કાયમ યાદ રાખવું જોઈએ. અને આજે સાહસ કરીને આગળ વધશો તો તમારા કામમાં તમને સફળતા અવશ્ય મળે. આજે ખર્ચ પર થોડો કાબૂ રાખવો જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. તમારા અટકેલા કાર્ય આગળ વધતા દેખાય છે. આજે કર્ક રાશિવાળાએ સમયનો સદુપયોગ કરવો ખૂબ જરૂરી છે. આજે વેડફેલો સમય તમને જીવનમાં મોંઘો પડી શકે છે, તો આજે આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે નોકરીની બાબતમાં કોઈ નવી તક મળતી દેખાય છે, જે તમારા માટે ઉપયોગી સાબિત થાય, લાભકર્તા સાબિત થાય. સિંહ રાશિવાળાએ આજે પરિવારને લગતા નિર્ણયો સંભાળીને વિચારીને કરવાના છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખર્ચાઓ પર કાબૂ રાખવાનો છે, નહીં તો આર્થિક બાબતમાં તમારે નિરાશા વહોરવી પડે. આજે છે ને કોઈ સારી તક સામે આવે તો ઝડપી લેજો ને એની પર કામ કરીને આગળ વધજો. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં, પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દવા એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં
લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સમય સારો, બચત વધારવાનો મોકો મળે અને જીવનમાં નવા ઇન્વેસ્ટમેન્ટ, નવા રોકાણો તમે આજે કરી શકશો. આજે છે ને કાર્યને પૂર્ણ કરવામાં થોડી ધીરજ રાખીને ચાલજો. ઉતાવળમાં કોઈ કામ થવાનું નથી. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમે જે કંઈ પ્રયત્ન કરશો કામને આગળ વધારવા, એમાં તમને સારી સફળતા મળશે અને કામનું પરિણામ પણ ઉત્તમ મેળવશો. આજે સારા વિચારોને અમલમાં મૂકવા માટે લાંબો વિચાર નહીં કરતા. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. એને ઝડપવામાં આપણે ઢીલ કરવાની નથી. આજની મળેલી તક ઝડપી અને જીવનમાં આગળ વધવાના રસ્તાઓ આપણે સરળ બનાવવાના જ. આજે નાણાકીય જવાબદારી વધે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી દેખાય છે. પણ તમે ભૂતકાળમાં જે કામ કર્યા છે, જે બચત કરેલી છે, જે પાળો બાંધીને રાખેલી છે, એ બાંધેલી પાળથી તમને આજે સારી સફળતા મળે, બચાવ મળે અને નવા કામ કરવાનો મોકો મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે જીવનમાં સારા મોકા સામે આવતા દેખાય છે. પણ મિત્રો આજે તમારે ઉતાવળમાં કોઈ કામ કરવાનું નથી. ધીરજ રાખીને આવનારી તકને ઓળખીને પારખીને પછી જીવનમાં આગળ વધવાનું છે. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે આરોગ્ય પર ધ્યાન નહીં આપશો તો જીવનમાં તકલીફ પડશે. આજે કોઈ સંપત્તિને લગતા કામોમાં ગૂંચ ઊભી ન થાય એનું ધ્યાન રાખજો. આ ગૂંચ ગેરસમજથી ઊભી થઈ શકે છે, તો કોઈની પણ સાથે ખોટી ગેરસમજ કરતા નહીં. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.